હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 20 ફેબ્રુઆરી 2025 ના મહત્વના કરંટ અફેર, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. તો ચાલો બિલકુલ પણ ટાઈમ બગાડ્યા વગર શરૂ કરી દઈશું. પણ હા, એ પહેલા વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો અને એક લાઈક અને શેર જરૂરથી આપજો. અને હા ફ્રેન્ડ્સ, સોરી આજે હું થોડીક લેટ છું. ઓકે, તો હું માનું છું તમે મને માફ કરી દેશો તમારા ફ્રેન્ડને, રાઈટ? તો ચાલો શરૂ કરીશું. કયા રાજ્યમાં તમાકુના ખરીદ વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી કેરળ, ઓપ્શન સી તમિલનાડુ, ઓપ્શન ડી ઝારખંડ. ઓહ, આ તો ફૂટેલા જવાબ વાળી આવી ગઈ. કઈ નહીં, અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી ઝારખંડ. રાઈટ. આ પ્રતિબંધ હજુ હાલ પૂરતો 1 વર્ષ માટે મૂકવામાં આવ્યો છે. ત્યાંના સીએમ કોણ છે એ તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો, રાઈટ? અચ્છા, હવે નેક્સ્ટ ક્વેશ્ચન. કયા દેશના નાગરિક કારીગરોએ અમદાવાદના આશાવલ્લી કારીગરો સાથે મળીને વણાટ શૈલી વિકસાવી છે અને તેનું નામ શું છે? રાઈટ, નવી વણાટ શૈલી વિકસાવવામાં આવી છે. તો કયા દેશના કારીગરો એના માટે અહીં આવ્યા હતા? તમને કોઈને ખ્યાલ હોય તો તમે મને કહી શકો છો. આ બધી માહિતી ક્યાંથી આવેલી છે? પીઆઈબી માંથી, રાઈટ? તો તમે પણ પીઆઈબી ને ટ્વિટર ઉપર ફોલો કરી શકો છો. તો અહીં આપણો જવાબ છે. તમને સૌને જેમ દેખાય છે કે ફૂટેલી આન્સર કી? તો થાઈલેન્ડ. અચ્છા, તો આશાવલ્લી એટલે સાડીનું જન્મસ્થળ ક્યાં ગણાય છે? અમદાવાદનું ડિટ્રોલ. ત્યાં લગભગ 32 કારીગરો થાઈલેન્ડના આવ્યા હતા. અને થાઈલેન્ડની એક શૈલી છે, ઇક્ત શૈલી, જે હાથ વણાટની, એમ જેમ ભારતમાં છે જાણીતી, એવી રીતના ગુજરાતમાં જેમ પાટણના પટોળા જાણીતા છે હાથ વણાટથી બનાવવાના, એમ આ પણ કરવામાં આવે છે. તો બંને ભેગા થઈને એક શૈલી વિકસાવી છે, રાઈટ? તો એને શું નામ આપ્યું છે? થાઈ ઇક્ત આશાવલ્લી સાડી. એ જે બનાવ્યું છે એને થાઈ ઇક્ત આશાવલ્લી સાડી નામ આપ્યું છે, રાઈટ? પછી સોઇલ હેલ્થ કાર્ડના કેટલા વર્ષ પૂરા થયા? તો તમને સૌને ખબર છે કે સોઇલ હેલ્થ કાર્ડ ડેવલપ કરવામાં આવ્યું હતું. ક્યારે? તો 2015માં લોન્ચ કરવામાં આવ્યું હતું. તો આજે એના 10 વર્ષ પૂરા થયા છે. કેટલા વર્ષ? 10 વર્ષ. તો ક્યારે લોન્ચ થયું હતું? તો સુરતગઢમાં, રાજસ્થાનના સુરતગઢમાં 19 ફેબ્રુઆરી 2015. તો તમને સૌને એમ પૂછે કે નેશનલ સોઇલ હેલ્થ કાર્ડ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો 19 ફેબ્રુઆરી. અને ઇન્ટરનેશનલ પૂછશે તો એ તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, રાઈટ? તો સોઇલ હેલ્થ કાર્ડ શેના માટે છે? તો માટીની ગુણવત્તા જાળવવા માટે અને મદદરૂપ થશે, રાઈટ? જમીનના પોષક તત્વો, ગુણવત્તા, જમીનમાં શું સુધારા લાવવા, કેવું ખાતર નાખવું, એ બધી માહિતી તમને આનાથી મળશે. અને કોના માટે છે? તો જેમ કે માટીની વાત થાય છે, પાકની વાત થાય છે, તો ખેડૂતો માટે છે, રાઈટ? પછી નેક્સ્ટ ક્વેશ્ચન. આજે થોડુંક શોર્ટ રહેશે ને ફ્રેન્ડ્સ, બહુ શોર્ટમાં પતી જશે. ભારત મલેશિયા ડિફેન્સ કોઓપરેશન સમિટ ક્યાં યોજાઈ હતી? ઓપ્શન એ નવી દિલ્હી, ઓપ્શન બી વિશાખાપટ્ટનમ, ઓપ્શન સી કલકત્તા, ઓપ્શન ડી ગાંધીનગર. સોરી ફ્રેન્ડ્સ, આમાં એક પણ ઓપ્શન નથી. આ નવી દિલ્હી ખોટું છે. હું તમને આન્સર કહી દઈશ, રાઈટ? મલેશિયાના કુઆલાલંપુરમાં યોજાઈ હતી, રાઈટ? આ ફર્સ્ટ ટાઈમ જ યોજાઈ છે અને ભારત તેનું સભ્ય છે, રાઈટ? તો ભારત નવી દિલ્હી ક્યાં યોજાઈ હતી? ડિફેન્સ કોઓપરેશન નવી દિલ્હી, રાઈટ? હવે નેક્સ્ટ ક્વેશ્ચન. બંને વચ્ચે સાયબર સુરક્ષા, એઆઈ ટેકનોલોજીમાં સહયોગ વધારવા વિશે વાત થઈ હતી. ભારત મલેશિયા ઇન્ડો પેસિફિક ક્ષેત્ર સાગર માટે મહત્વના ભાગીદાર છે. ભારત આસિયાન પણ સપોર્ટ કરશે. આસિયાન તો તમને ખબર છે ને, એશિયન દેશો જે છે. એ મને કહેજો, આસિયાનની સ્થાપના ક્યાં થઈ હતી અને તેનું મુખ્ય મથક ક્યાં છે, રાઈટ? હવે નેક્સ્ટ ક્વેશ્ચન. સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી સમિતિમાં, આ સાચો છે ફ્રેન્ડ્સ, ઉપરનો જવાબ બાય માય મિસ્ટેક, સોરી. સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી સમિતિમાં કેટલા રાજ્યોને આપવામાં આવ્યું? આપદા માટે સહાય આપવામાં આવી છે. ઓપ્શન એ 2, ઓપ્શન બી 4, ઓપ્શન સી 5, ઓપ્શન સી 6.
બોલો, છે આનો જવાબ તમારી પાસે? નથી. ઓપ્શન અહીંયા દેખાય જ છે એટલે તમે જોઈ શકો છો. ઓપ્શન સી 5 રાજ્યો. તો એનડીઆરએફ નો અને એસડીઆરએફ જે હોય છે એના બજેટમાંથી જ આ રકમ ફાળવવામાં આવશે, એ યાદ રાખજો. રાઈટ. એનડીઆરએફ એટલે તો તમને ખબર જ છે, નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ. રાઈટ. અને સ્ટેટ ડિઝાસ્ટર. રાઈટ. 2024માં જેટલા સાયક્લોન આવ્યા છે, પૂર આવ્યા છે, તોફાન આવ્યા છે, ભૂકંપ આવ્યા હશે કે જમીન સંકલન થયું હશે, ભૂસંકલન, તો એ બધા માટે થઈને કેટલા કરોડ ફાળવ્યા છે? 1554 કરોડ .99 રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે. 5 રાજ્યો યાદ રાખજો. જીપીએસસી તમને પૂછશે કયું નથી. રાઈટ. તો આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ, ઓડિશા, તેલંગાણા અને ત્રિપુરા. રાઈટ. કયા? રિપીટ કરું છું. આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ, ઓડિશા, તેલંગાણા અને ત્રિપુરા. આ 5 રાજ્યો ફ્રેન્ડ્સ. આ મહત્વનો ક્વેશ્ચન છે અને એને તમે તમારા બુકમાં સ્ટાર બનાવીને રાખજો. કેટલા કરોડની સહાય છે? તો 1554.99 કરોડની સહાય. 5 રાજ્યો કોણ છે? તો આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ, ઓડિશા, તેલંગાણા, ત્રિપુરા. રાઈટ. એ 5 રાજ્યો એ યાદ રાખજો. અને કોણે સહાય જાહેર કરી છે? તો અમિત શાહ, સહકારિતા મંત્રી અને ગૃહમંત્રી એવા. ક્લિયર? સમજાય છે ને ફ્રેન્ડ્સ આ કેટલું ઇમ્પોર્ટન્ટ છે આ ક્વેશ્ચન? તો તમે આ ક્વેશ્ચનનું ઇમ્પોર્ટન્ટ સમજતા હોય ને તો એક વખત એની ઉપર સ્ટાર જરૂરથી લગાવી દેજો. રાઈટ. તો હવે આપણે એના વિશે આગળ જોઈશું. નવો ક્વેશ્ચન. ભારતે કયા દેશ સાથે કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટના 3 વર્ષ પૂરા કર્યા છે? બોલો. અહીંયા તો ઓપ્શન જ નથી દેખાતા. થોડીક ફ્રેન્ડ્સ ભૂલ થઈ ગઈ છે તો તમે સ્વીકારી લેજો. બરાબર. ઓપ્શન એ યુએસએ, ઓપ્શન બી યુએઈ લખેલું હતું મેં, ઓપ્શન ડી કતાર, ઓપ્શન ઈ ફ્રાન્સ. બોલો. તમને કોઈને ખ્યાલ હોય તો તમે મને કહી શકો છો. તો આ કરાર છે ને યુએઈ સાથે કરેલા છે, જે અહીંયા આપેલું જ નથી. રાઈટ. સેપા કાર્યરત કરવા માટે તેનું મોનિટરિંગ કરવા માટે 2 વાર મીટિંગ થઈ ચૂકી છે. રાઈટ. અને વ્યાપાર સીમા શુલ્ક જેવી બાબતો પર આપસી સંબંધો મજબૂત કરવા માટે એના માટે ચર્ચા કરવામાં આવી છે. તો આટલું ક્લિયર થઈ ગયું. હવે નેક્સ્ટ આપણે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ જોઈ લઈશું. ભારતીય પુરાતત્વ વિભાગે દ્વારકાના ગોમતી ક્રીક ખાતે 5 વ્યક્તિઓની ટીમ સાથે સંશોધન કાર્ય હાથ ધર્યું છે, જેમાં 3 મહિલાઓ પણ છે, જેનું નેતૃત્વ આલોક ત્રિપાઠી કરશે. એએસઆઈ હેઠળ અંડર વોટર આર્કિયોલોજી વિંગ કામ કરે છે. રાઈટ. લગભગ 1980 થી કરતી આવી છે. એલિફન્ટાની કેવ્સ હોય, લક્ષદ્વીપમાં સંશોધન હોય, તે બધા જે ઐતિહાસિક સંશોધન છે એ એએસઆઈ ની આ વિંગ કરે છે. દ્વારકામાં ક્યારે કર્યું હતું અગાઉ? તો 2005 થી 7. દ્વારકા એટલે સોનાની નગરી, જે દ્વારકાની અંદર કરવામાં આવે છે. 3 મહિલાઓ કઈ છે? પ્રથમ વખત જ આટલી બધી મહિલાઓ સામેલ થઈ છે એટલા માટે. તો અપરાજિતા શર્મા, પૂનમ બિંદ અને રાજકુમારી બરબીના. ક્લિયર થઈ ગયું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. વિકાસની તમામ યોજનામાં જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા, નારી શક્તિ કેન્દ્રમાં રહ્યા છે, જેમાં ગુજરાત પાછલા 3 વર્ષોમાં 12 પોલિસીઓનો અમલ કરીને પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે અગ્રેસર રહ્યું છે. પછી નેક્સ્ટ નવો પોઈન્ટ. નીતિ આયોગે નવી માહિતી આપી છે. કેવી? જેન્ડર પેરિટી ઇન્ડેક્સ જે ખર્ચ કરવામાં આવે છે એમાં કેરલા સૌથી આગળ છે. રાઈટ. ટોચના 5 રાજ્યો યાદ રાખવાના છે. કેરલા, હિમાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મેઘાલય, છત્તીસગઢ. ક્લિયર? અચ્છા, કયા શીર્ષક હેઠળ રજૂ કર્યું હતું? તો એક્સપેન્ડિંગ ક્વોલિટી હાયર એજ્યુકેશન થ્રુ સ્ટેટ એન્ડ સ્ટેટ પબ્લિકેશન યુનિવર્સિટી શીર્ષક હેઠળ. અને આની વધારે માહિતી આવશે એટલે હું તમને વધારે ડિટેલ આપી દઈશ. બરાબર ફ્રેન્ડ્સ, અત્યાર પૂરતું આટલું યાદ રાખજો. પછી ભારત ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓન AIDS ટુ મેરીટાઇમ નેવિગેશન એન્ડ લાઇટ હાઉસ ઓથોરિટી સિંગાપુરમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈ આવ્યું. રાઈટ. તો ક્યાં યોજાઈ હતી? સિંગાપુરમાં. રાઈટ. 2025 ડિસેમ્બર અને સપ્ટેમ્બર 2027 માં મુંબઈ યજમાની કરશે. સિંગાપુર પ્રથમવાર મિજમાની કરી રહ્યું છે. રાઈટ. અને એની સ્થાપના ક્યારે થઈ હતી? 1957માં.
તો બસ ફ્રેન્ડ્સ, આજ માટે આટલું જ રાખીશું. ફરીથી નવી માહિતીના નવા ખજાના સાથે મળીશું. ઓકે ફ્રેન્ડ્સ, તો બાય. અને હા, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.